જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? મજામાં છો? હું પણ મજામાં છું ને આપણે આવી ગયા છીએ મસ્ત મજાનો વ્લોગ લઈને। તો તમારું બધાનું સ્વાગત છે મારા સરસ મજાના વ્લોગમાં। તો વ્લોગ ગમે તો લાઈક છે ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે છે ને અત્યારે 4 વાગ્યા વ્લોગ ચાલુ કર્યો છે। આપણે 4 વાગ્યા છે અને જો હજી જાગ્યા છીએ અને આમ તો ફોન જોતા હોઈએ આપણે જાગેલા તો હોય હજી જો ખાલી અહીંથી છે ને ખાટલા ઉપરથી ગાડલિયું લઈને ખાલી અહીંયા મૂકીશ છે એમ જો છે। અને મારા હજી જો કામમાં કપડાં બાકી છે, અહીંયા વાળવાના બાકીના બધા અહીંયા વાળેલા પડ્યા છે। જે વ્લોગમાં મેં તમને કીધું હતું અહીંયા અમે મારા હજી મૂકવાનું બાકી છે અને આવી રીતના હાલત છે હજી તો। અને કંઈ કામ હજી કર્યું નથી, બાકી છે બધું કામ કરવાનું આપણે ઘરનું। અને અત્યારે 4 વાગી ગયા છે, પંખો હજી એમને ચાલુ છે। જો હું હજી હમણાં જાગી જ છું, જાગી એટલે કે ફોન જોતી હતી ખાટલામાં પાછી ઊભી થઈને ગાડેલું હા મેં મૂક્યું છે ને અત્યાર સુધી ફોન જોયો। 2 વાગે 1 વાગે ખાઈ લેવાનું, 1 વાગ્યાથી પછી ફોન જોવા ચડી જવાનું, આવું કામ કરી ગઈ તો 4 વાગ્યા સુધી। કારણ કે 4 વાગે ને એટલે તડકો આવો હોય, જો કેવો તડકો આવો બધો તડકો હોય એટલે પછી કોઈ હું તમે પણ હોય તમને કામ કરવાનું મન ન થાય। સાચું કહેજો કોમેન્ટમાં, સાચું હોય કહેજો। આવો તડકો હોય ને એટલે કોઈ કામ ન કરે। તો અત્યારે જો અહીંયા ઊભી છું ને બ્લોગ બનાવશું ને તો એટલો પરસેવો વળે છે ને આ તડકો એવો છે ને તો સામે નથી જોવાતું। વાદળાની વાતાવરણની વાત કરીએ ને તો આવું કંઈક વાતાવરણમાં છે, જો છે ને બહુ તડકો। ઝાડવાય બિચારા જો પવન તો છે પણ થોડો છે, બહુ નથી। તડકાનું અત્યારે ન હોય, હજી 4-5 વાગશે ને એટલે પવન એવો થશે ચાલુ, ત્યારે તેમ થાય કે મસ્ત પવન છે। અને આવા ઉનાળાનું છે ને આપણે ઘરમાં આવું સ્લેબવાળું મકાન હોય ને, સ્લેબવાળું એટલે એમાં સ્લેબવાળામાં છે ને બહુ ગરમી થાય। એટલે આપણે અમારે જો સ્લેબમાં ટાંસા પણ મારેલા છે, દેખાય છે ટાંસા કેવા માર્યા છે? એ તે મારા પપ્પાએ ઘરે માર્યા છે ટાંસા। મારા પપ્પાને આવું પણ કામ આવડે હો, ટાંસાનું ને એવું બધું કામ આવડે છે। તો એ મારા પપ્પાએ માર્યા છે ને સ્લેબવાળું મકાન હોય ને એટલે આપણે રાત્રે છે ને રૂમમાં તો હુઈ જ ન હોય, એસી ને એવું બધું હોય તો વળી કદાચ હુઈ કે બાકી તો રામ ભરોસે। એટલે છે ને હવે આ લાદી હોય ને એ ગરમ થઈ જાય અત્યારે ઉનાળામાં છે ને જો। અને હજી કચરો વાળવાનો બાકી છે અને પવન આવો અને આ રીતના મકાન છે ને એટલે કાંઈ ધૂળ બહુ જ હોય। હું જ્યારે હમણાં હંજવારી કાઢીને ત્યારે એટલી ધૂળ થાય ને એમ કે વાત જ ના પૂછો, એવી ધૂળ થાય। કારણ કે ચારે કોરેથી આમ બજારું છે ને એટલે ચારે કોરેથી ઉડીને આવે ધૂળ જ્યાંથી પછી આમાં હમણાં હું હાલો તમને બતાવી જ દઉં। જો હમણાં હાવણી લઈ આવું, હાવણી લઈ અને પછી તમને બતાવી દઉં। અહીંયા જો લસણ પણ પડ્યું છે ને મસ્ત એવું લસણ ને મીઠો લીમડો છે એ અહીંયા લઈને રાખ્યું છે એમને ખાલી। જો ગાવું માટે સેવડી કમ્પ્લીટ કરી રાખીશ। કાલે તો હું રાડા બતાવતી હતી ને આજ જો કમ્પ્લીટ થઈ ગઈ છે। આમ માખ્યું જો આ ગળી હોય ને એટલે તો આ ગાયો આવે ને એટલે દઈ દેવાની, કટિંગ થઈ ગઈ છે। મારી મમ્મીએ મસ્ત કટિંગ કરી નાખી જો। હા એને ખાવાનું સારું રહે, ઘેરે હતી એ કાઢી નાખી એટલે હું તો કાંઈ ખાતી નથી। કેવડી મોટી આપણે ઉજેરીને મોટી કરી હતી ને પછી છેલ્લે આવવું હોય તો જો આવી રીતના છે। અહીંયા તગારામ રાખી છે, ગાવું આવશે 5 વાગે એટલે મારી મમ્મીની નાખી દે। અને આ રૂમમાં તે બહુ છે અપાસવાળાને હોય એટલે આજ આપણે થોડીક માંડવી શેકી હતી, જો મસ્ત એવી છે ને સરસ મજાની માંડવી આપણે તે દી ફોલી હતી ને એમાંથી થોડીક શેકીને પાછી અહીંયા મૂકી છે માંડવી। અને આ ગાયો માટે તો મારે છે ને તમને બતાવવાનું છે, ખાલી આમ વાળવીને ત્યાં તો ધૂળ ભેગી થાય, જોઈ લો। આ ઉનાળો આવતો ન હોય તો સારું કહેવાય। આમ તો ઉનાળો તો હોય, આવતું જ ન હોય તો સારું જ કહેવાય। આપણે ભગવાન શું કરવાનું, જો આવી રીતના વાળીને એટલે જો આવી ધૂળ ભેગી થાય। હજી તો ઘણી બધી થાય, ખાલી આ તો મેં ખાલી એમને બતાવ્યું છે કે ઉનાળામાં ઘરની હાલત પણ આવી થઈ જાય, ધૂળ આ વાતાવરણના લીધે એટલું બધી ધૂળ થઈ જાય। તો જો અહીંયા મેં ભેગી કરીને રાખી, જોઈ લીધી તમે છે ને ગાઈસ। આવું છે બધું અત્યારે ઉનાળામાં તો નકરી ધૂળ નકરી ઉનાળામાં ધૂળ જ ઉડી, શું કરવું આમાં?
હવે 4 વાગી ગયા છે ઓમાય તે, અને પરસેવામાં રેતી ખાવા મળ્યા છે. સ્લેબવાળું મકાન રહ્યું ને એટલે ગરમી ને એવું તો થવાનું જ તે. પંખો હજી જો ચાલો, આ મારી ટેવ તો કોઈ દિવસ જાય જ નહીં લગભગ તો એ પંખો હું છે ને ચાલુ રાખીને મૂકીને વી આવીશું. પંખો જો હમણાં બંધ કરીશ ને એટલે એટલી બધી ગરમી થવાની છે એમ કે વાત પૂછોમાં. અને અમારે એટલી બધી તુડા બધી થઈ છે ઓસરીમાં ઘરમાં, તો એ તે મારે વાળવી તો જોઈશે જ ને. તો એને હું હાલો કમ્પ્લીટ બધું કામ કરી નાખવા, કંટાળો લેવરાવી દે. એટલો બધો પવન આવે ને પછી આ તુડી. હા, તો મારા મમ્મી જઈશ આ ગાયોને નાખવા બહાર, તો એ નાખી આવે ને ભમરો ઉડે બોલો જો છે ને દેખાય મારી માથે આવે છે, મારી માથે ઉડે. જો જોઈએ પવન કેવો ઉપડ્યો જો ગઈશ. આવું પવન હોય ને એટલે આ પવનના લીધે છે ને આપણા ઘરે ધૂળ ને ધમાવો થઈ જાય. જો આ રીતના છે ને જોરદાર પવન આશોપાલવમાં આંબામાં અંતે જો એવી રીતના આવે ને. ડેલી તો ખુલ્લી રખાય જ નહીં, ડેલી ખુલ્લી રાખીને એટલે બધી ધૂળ ઓસરીમાંથી. તો આવું છે ઉનાળાનું ને ધૂળનું બધી આવી પ્રોબ્લેમ થાય છે. વંડાવાળો તો એવું શું છે, ત્યાં વંડો વાળેલો હોય ને તોય આપણે ત્યાં ધૂળ તો થવાની જ છે. ને ઘર તો આપણે શું કામ છે, આપણે બાઈઓને છોકરીઓને ઘર કામ જ કરવાના હોય છે ને ધૂળ જ કાઢવાની હોય છે. આવું બધું છે. પણ ક્યારેક તો છે ને ગાઈ આમ એમ થઈ જાય કે આપણે હવે કામ જ નથી કરવું, એટલી ધૂળ ઉડીને આવે. અત્યારે જો આમ ખાલી હાલું છું ને તોય પગમાં એવી જો આમ ચોંટી જાય ધૂળ મળવા, આવું થાય. એટલે ક્યારેક તો એવો કંટાળો આવી જાય ત્યારે તો એમ થાય કે કામ જ નથી કરવું, હળસોડું આટલી બધી ધૂળ હોય ને એટલે. પણ કાંઈ નહીં, કામ તો કરવું જ પડે. ઘર છે આપણું, ઘરને ચોખ્ખું તણાક જેવું આપણે જ કરવાનું હોય છે, બાકી કોઈ પાડોશી કરી ન જવાના. કામકાજ કરવું પડે. અને એ વહી ગયા મારી મમ્મી નાખી આવ્યા ગાઉને. અને હાલો હું હવે મસ્ત મજાની અંજવારી કાઢી લઉં હે ને ગાઈઝ. જો આ ઘરમાં રૂમમાં આવી લાદી છે ને એટલે રૂમમાં ન દેખાય, ઓલો પોટો છે ને એટલે એમાં બહુ દેખાય. આમાંય દેખાતી હશે થોડા જાજી પણ બહુ નહીં. આ રહી ને એ દેખાય ને એ ધૂળ જ છે, એક જાતની ધૂળ જ છે એ. તે જો એ અમુક લાદીમાં એવું દેખાય ને આ લાદીમાં છે ને વધારે થોડીક દેખાય ધૂળ, એટલે આપણને એમ થાય કેટલી બધી છે. આવું છે ગાઈસ. તો હવે હાલો મસ્ત એવું બધું કામકાજ કરી નાખવું અને ધૂળે આવો કંટાળો લે કાંઈ નહીં. આ ભમરાને ક્યાં જવું હશે ગાઈસ. તો આવું બધું છે ગાઈસ, આવું હતું આજના બ્લોગમાં. બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં ચોક્કસથી કોમેન્ટમાં જણાવજો મને. તો ગાઈસ હવે આપણે કરી દઈએ અહીંયા બ્લોગને એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો અને ફૂલ સપોર્ટ કરજો. નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ બીજા નવા નેક્સ્ટ બ્લોગમાં. તો જય માતાજી, જય મંગલમાં, જય દ્વારકાધીશ. આવજો બધે, બાય.